હેલો મિત્રો, સ્વાગત છે મારે એક નવા વિડીયોમાં। અને આજે મારે ઘરે આવવાના છે મારા બેનને, તે આવે છે તો હું તમને બતાવું। જો મહેમાન આવી ગયા છે અમારે। આપણે ઓળાની પાર્ટી સાંજે ઓળા હેકવા જઈએ મહેમાનની સાથે, તો આપણે ઓળા હેકી નાખીએ। અમારા ભાણુબા છે, અમારા મીરાબેન છે, અને આપણે આજે સાંજે ઓળા કરવાના છે મહેમાન માટે। તો આ રીંગણાના કાન જોવા બધા ઓળો હેકે છે। આ મારા પ્રદીપભાઈ છે, આપણા મીરાબેન છે, આ મારા ભાણુબા છે। જો આ ઓળા હેકાય છે તો વાડો નીર છે, ઓળા હેકાય છે। ફોન ઘૂમડે છે। મારા બેન કરે છે રાતનું રિઝલ્ટ હરખું નહીં આવે, તો આપણે બનાવવાના છે ઓળો, ભજીયા અને એવું બધું બનાવવાનું છે। રોટલા થઈ ગયા છે, જો આ રોટલા બનાવી નાખા। આ ઓળામાં નાખવા માટે વટાણા, ટમેટા અને ઓળો થઈ ગયો છે તૈયાર। આ છે લીલી કોથમરી, મરચા ભજીયામાં નાખવા, અને આ છે ટમેટા લીંબુ। હજી આપણે ભજીયા બનાવવાના છે, ઓળો બને છે, મારા બેન બનાવે છે। આપણે ગોટામાં નાખવાની મેથી ખૂટાય છે, તો કેવી રીતનું ખૂટવું જાવ છે। જો મેથી ગોટામાં નાખવા માટે ઝીણી ઝીણી તૈયાર થાય છે। નમસ્તે શેઠજી। ડુંગળી, ટમેટા, વટાણા અને મીઠું, જીરું, હળદર, વઘાવણી, તો ઓળો નખાઈ ગયો છે। સ્વાદિષ્ટ મસ્ત ઓળો તૈયાર। સ્વાદિષ્ટ માટે કોથમરી, લીલી કોથમરી નખાય છે ઓળામાં। તો આપણો ઓળો છે ખાવા માટે તૈયાર। તો આપણે ઓળો બની ગયો છે અને હવે બનાવવાના છે ગોટા બનાવવા માટે સામગ્રી તૈયાર થાય છે। જો આ ડુંગળી મોળી નાખી ઝીણી ઝીણી, તેમની બાજુમાં જ આ લીલા મરચાંનું કટિંગ થાય છે। આપણે ગોટા બનાવવાના છે, તો લોટ ને એવું નાખી દઈએ। તો તમને બતાવું, વિડીયોને છેલ્લે સુધી જોજો। તો હવે ગોટા મારા જીજુ બનાવે છે, તો ગોટા બને છે। ચણા લોટ ચણા લોટમાં પાણી બધું મિક્સ કરી લીધું છે, મરચા નાખ્યું છે। બોલેલો તો એ નાખ પણ એને નાખો એમ કે એમાં હું વાંધો પાઈ લઈ બેન લઈ લીંબુનો રસ, ભજીયા બને છે। બરાબર તે ઘડી બોલ રાખ જય ભાઈ છે એને ટાઈટ ભાઈ છે જે કોદળું ઉડી
ઊભા છે. આપણે ભજીયા રે ખાવા માટે ચટણી છે તૈયાર. તો ચટણી લાલ મિત્રો બધા જમવા બેસી ગયા છે રાતે. હાલો બધા જમવામાં છે આજે ભજીયા, ચટણી, રોટલા ને ઓળો. તો બધા જમવા બેસી ગયા છે. અમારા બેન, અમારા જીજો, અમારો ભાઈ, અમારા મીરાબેન, ગુડ્ડુબેન, આ છે અમારા ભણવા. હાલો બધા મિત્રો જમી લઈએ. ત્યાં સુધી બધા બાય બાય, આવજો.